તો આજનું આપણું નવું ચેપ્ટર છે 11મા નંબરનું વાતાવરણીય ભેજ. ભેજને ઇંગ્લિશમાં કહેવાય મોઇશ્ચર અથવા હ્યુમિડિટી કહેવાય, હ્યુમિડિટી અથવા મોઇશ્ચર. તો ભેજ જે છે એનું પણ ઘણું મહત્વનું પ્રમાણ છે. શું છે ઓલું પેલું એ બધું આપણે જોઈશું, બરાબર? એક જ ઓકે, ચલો. તો આપણે વાત કરીએ પહેલાં તો પૃથ્વીનું જે વાતાવરણ જે છે એમાં પાણીના 3 ભૌતિક સ્વરૂપ જોવા મળે છે. પાણી જે છે એ 3 રીતે જોવા મળે સમગ્ર પૃથ્વી ઉપર, સમગ્ર વાતાવરણમાં: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. પ્રવાહી સ્વરૂપે તો આપણે બધી જગ્યાએ જોતા જોઈએ છીએ કે નથી જોતા હોતા? પ્રવાહી તો જોતા જોઈએ છીએ, બરાબર? યસ, બધી જગ્યાએ. તો હવે જોઈએ કઈ રીતે એ બધું જોઈએ. પૃથ્વી સપાટી ઉપર જે એક ટ્રોપોસ્ફિયર, ક્ષોભ આવરણ આવેલું છે કે જે પૃથ્વીનું સૌથી પહેલું આવરણ છે, એકદમ એક્ઝેક્ટ અડી અને સૌથી નજીકનું છે. એ શું છે? તો કે અહીંયા સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા ઊંચાઈના વાદળો એ એનું ઘન સ્વરૂપ છે. એટલે કે હકીકતમાં વાદળો જે છે, તો કે વાદળો શું છે? તો કે વાદળોની અંદર પણ પાણી જ રહેલું છે. વાદળોની અંદર પણ પાણી જ રહેલું છે. તો એ એનું ઘન સ્વરૂપ છે. આ ઉપરાંત મધ્યમ કે ઓછી ઊંચાઈ ધરાવતા જળબુંદોના બનેલા વાદળો એ તેનું પ્રવાહી સ્વરૂપ છે. અમુક એવા વાદળો હશે કે જે પ્રવાહી સ્વરૂપના હશે. પ્રવાહી સ્વરૂપના. કેમ પ્રવાહી સ્વરૂપના હશે? કારણ કે એ હજી જે છે એ ઘન બન્યા નહીં હોય તો એ પ્રવાહી સ્વરૂપનું છે. અથવા તો આપણે સમુદ્રમાં એ બધી જગ્યાએ તો પ્રવાહી સ્વરૂપે પાણી જોઈએ જ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વાયુ સ્વરૂપમાં જોઈએ એ કયું છે? તો કે ભેજ અને વરાળ આપણે જોઈએ. ભેજ અને વરાળ જોઈએ એ શું છે? એ એનું વાયુ સ્વરૂપ છે. જ્યારે બાષ્પીભવન થતું હોય, સમુદ્રની ઉપરથી બાષ્પીભવન થાય તો ત્યારે પણ ભેજ, વરાળ જોવા મળે એ એનું વાયુ સ્વરૂપ છે. ઘન, પ્રવાહી અને વાયુ 3 રીતે પાણી જોવા મળે. ઘન કેની અંદર? તો કે વાદળની અંદર. વાયુ કોની અંદર? ભેજની અંદર. અને પ્રવાહીમાં તો સામાન્ય રીતે આપણે જોતા જોઈએ છીએ. તો હવે આપણે વાત કરીએ પાણીની વરાળ. પાણીની વરાળ જે છે એ અત્યંત મહત્ત્વની વસ્તુ છે. પાણીની વરાળ જે છે એ રંગવિહીન, સ્વાદવિહીન અને વાસરહિત છે. એમાં કોઈ સ્વાદ ન હોય, રંગ ન હોય ને કોઈ સુગંધ ન હોય, બરાબર? ચલો, હવે તમે વિચારો કે સમગ્ર પૃથ્વી ઉપર, સમગ્ર પૃથ્વીના વાતાવરણમાં શું બધી જગ્યાએ ભેજનું પ્રમાણ એક સરખું હશે કે અલગ અલગ હશે? બધી જગ્યાએ ભેજનું પ્રમાણ જે છે એ અલગ અલગ હશે. અમુક જગ્યાએ વધુ હશે, અમુક જગ્યાએ ઓછું હશે. બહુ પહેલાં આપણે સમજી ગયા છીએ કે ભેજ મુખ્યત્વે કોની ઉપર આધાર રાખે? તો કે ભેજ જે છે એ બાષ્પીભવનની એની ઉપર આધાર રાખે. બાષ્પીભવનની એની ઉપર આધાર રાખે. એટલે કે ભેજ મુખ્યત્વે ક્યાં જોવા મળે? તો કે ભેજ માટે 2 વસ્તુ હોવી જોઈએ. એક તો તાપમાન, તડકો હોવો જોઈએ. અને બીજું શું? તો કે સમુદ્ર પણ હોવો જોઈએ ને, પાણી પણ હોવું જોઈએ. પાણી પણ હોવું જોઈએ. આ 2 વસ્તુ હોય તો ભેજ જે છે એ જોવા મળે. એટલે કે સ્થળ, ઋતુ, સમય અને તાપમાન એની અનુસાર જે છે એ ભેજ અલગ અલગ જોવા મળે. સ્થળ, ઋતુ, સમય અને તાપમાનની પરિસ્થિતિ મુજબ અલગ અલગ જે છે એ જોવા મળે છે. આપણે મુખ્યત્વે વાત કરીએ, અહીંયા એક એવું લખેલું છે કે પૃથ્વીના વાતાવરણમાં ભેજ સિવાય અન્ય વાયુઓનું પ્રમાણ તો બધે એક સરખું હોય છે. આ વસ્તુ શું કહેવા માંગે છે? એટલે કે ભેજ સિવાય પણ વાતાવરણમાં અન્ય વાયુઓ છે ને, અન્ય વાયુઓ એટલે કે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, તો એનું તો બધી જગ્યાએ પ્રમાણ સરખું છે. તો કે હા, સરખું જ છે ને. નાઇટ્રોજન 78% છે તો એ બધે 78% જ દે. ઓક્સિજન 21% છે તો એ બધે 21% જ રહેવાનું છે, બરાબર? તો એની વાત છે. પરંતુ ભેજ બધે સરખો નથી રહેતો. શું લેવા નથી રહેતો? એ તો આપણે અત્યાર સુધી ઘણી બધી વાર સમજી ચૂક્યા છીએ. તાપમાન, સ્થળ, ઋતુ, સમય એ બધાના આધારે ફેરફાર થતો જાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પૃથ્વી સપાટીથી જેમ જેમ ઉપર જતા જઈએ, ઊંચે જતા જઈએ, એમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. વિચારો શું લેવા ઘટતું હશે? જેમ જેમ ઉપર જતા જઈએ એમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. તો પહેલી વસ્તુ તો જો, જેમ જેમ ઉપર જતા જઈએ એમ તાપમાન પણ ઘટતું જાય છે. તમને ખ્યાલ હશે, જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન ઘટતું જાય છે. આ વસ્તુ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ, બરાબર? તો તાપમાન ઘટશે તો ભેજ કઈ રીતે બનશે? પહેલી વસ્તુ આ. અને બીજી વસ્તુ, જેમ જેમ ઉપર જતા જઈશું એમ ત્યાં પાણી પણ નહીં મળે ને. સમુદ્રનું પાણી જે છે એ કંઈ છેક ઉપર કેટલુંક ઉપર જશે, બરાબર? એટલે બહુ ઉપર જોવા મળશે નહીં. સમુદ્રનું બાષ્પીભવન થયું, પાણીનું બાષ્પીભવન થયું તો કેટલુંક ઉપર લઈ જઈ શકશે? કે બહુ ઉપર તો લઈ નહીં જઈ શકે ને. એટલે જેમ જેમ ઉપર જતા જઈએ એમ ભેજનું પ્રમાણ ઘટતું જાય છે. ભેજ પૃથ્વીની સપાટીથી માત્ર 10 કિલોમીટરની આજુબાજુ જ જોવા મળે. 10 કિલોમીટરની ઊંચાઈ સુધી જ જોવા મળે. બીજે ક્યાંય જોવા મળતો નથી. વાતાવરણમાં 10 કિલોમીટરની ઊંચાઈ સુધી ભેજ જોવા મળે, બાકી જોવા મળે નહીં. ઓકે, ખ્યાલ આવ્યો?
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પૃથ્વી સપાટી ઉપર 71% વિસ્તારમાં સમુદ્ર અને મહાસાગર આવેલા છે. સમુદ્ર અને મહાસાગર આવેલા છે. ભેજ અહીંયાથી બને. આપણે પહેલાં જોયું કે ભેજ શું છે, આ બાષ્પીભવન થાય, પાણીનું વરાળ બને અને એ વરાળ બની જાય પછી જે ભેજ બની જાય. એટલે પહેલાં જ કીધું કે ભેજ બનવા માટે શું હોવું જોઈએ, તો કે પાણી હોવું જરૂરી છે. પાણી તે વાયુ બની અને ભેજ બની જાય ને, એટલે કે એક તો સમુદ્રનું પાણી હોવું જોઈએ અને બીજું કે બાષ્પીભવન થવા માટે તાપમાન, તડકો, તાપ, સૂર્ય પણ હોવો જરૂરી છે. તો કે સમુદ્ર અને મહાસાગર ભેજના મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે અમુક નદીઓ, સરોવરો અને ભીના જમીન વિસ્તારો એટલે કે દલદલીય ક્ષેત્ર, દલદલીય વિસ્તાર, આ જે છે આ પણ કેવું છે, તો કે આ પણ ભેજના જળ ભંડાર છે. એટલે કે આ પણ ભેજ, અહીંયા પણ જે છે ભેજ જોવા મળે છે. આ બધા જળ ભંડારો એટલે કે વોટર બોડીઝ, ત્યાંથી બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ઉમેરાતો જાય છે અને આ ભેજ પવનના ની બધાના માધ્યમથી ધીમે ધીમે ઊંચે ચડતો જોવા મળે છે. આટલી વસ્તુ પહેલાં તો ખબર પડી કે નહીં? ભેજ, જોકે આ વસ્તુ આપણે ઓલરેડી ઘણી બધી વાર સમજી જ ગયા છે, પણ અહીંયા ખાલી સિસ્ટમેટિક રીતે આપેલી છે. તો એ ભેજ ધીમે ધીમે ઉપર જતો છે, તો ધીમે ધીમે આ ઠંડીના લીધે ભેજના વાદળો બને છે. આ વસ્તુ પણ આપણે સમજી ગયા છીએ. આપણે નાના ધોરણમાં જ સમજી ગયેલા કે વરસાદ કઈ રીતે આવે, તો કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય, એટલે કે પાણી જે છે એ વરાળ સ્વરૂપે બની જાય. ધીમે ધીમે એ વરાળ ઉપર જાય, એ વરાળમાંથી વાદળ બને, એટલે કે એ આપણે શું કહેવાય, એ પાણીનું બાષ્પીભવન થાય અને વાદળ બને. ઇન શોર્ટ, અથવા એને એવું પણ કહી શકાય કે ભેજના વાદળ બને છે અને ધીમે ધીમે એ વાદળમાંથી વરસાદ આવે. એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. તો એક રીતે આપણે એવું કહી શકાય ખરા કે આ તો એક રીતે જળ ચક્ર છે, આ તો એક રીતે સાયકલ છે, એવું કહી શકાય ખરા. કારણ કે ચલો, સમુદ્રનું પાણી છે, બરાબર, સમુદ્રનું પાણી, એનું બાષ્પીભવન થયું, વરાળ બની, વાયુ બન્યો, ભેજ બન્યો, એના વાદળ બન્યા અને એમાંથી પાછો વરસાદ આવ્યો. તો એક સાયકલ થયું, બરાબર. હવે એ વરસાદ પાછો સમુદ્રમાં આવ્યો, વળી પાછું એનું થયું. તો આને શું કહેવાય? આને જળ ચક્ર કહેવાય. આને શું કહેવાય? જળ ચક્ર કહેવામાં આવે છે. મગજમાં બેઠું કે ન બેઠું, બરાબર. તો જો એ જ વસ્તુ લખેલી છે. જળ ચક્રની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. હવે ભેજ જે છે એને માપવા માટે હાઇગ્રોમીટર વપરાય છે અને ટકામાં એનું માપન કરવામાં આવે છે. તો ભેજ વિશે હવે તમને બધી વસ્તુ ખબર પડી ગઈ. ભેજ શબ્દ આવે એટલે તમારા મગજમાં 2-3 કીવર્ડ આવવા જોઈએ. ભેજ એટલે કે મોઇસ્ચર અથવા હ્યુમિડિટી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ભેજ ક્યારે જોવા મળશે, તો કે સમુદ્રનું પાણી કે એવું કંઈ હશે તો જોવા મળશે, અથવા કોઈ પણ વોટર બોડીઝ, પાણી હશે તો જોવા મળશે. બીજું, બાષ્પીભવન થતું હશે, તાપમાન થતું હશે તો જોવા મળશે. ત્રીજું, ભેજ બનવા માટે, ભેજ એટલે શું, તો કે પાણીનું વરાળમાં રૂપાંતર થવું અને એ જે વાયુ બની જવું, એ જ ભેજ છે, બરાબર. તો આટલી વસ્તુ, આટલી આપણે ભેજની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક્સ કહી શકાય. આ ભેજનું એટલું આપણે જાણ્યું, બરાબર. હવે સમજીએ કે ભેજનું મહત્ત્વ શું છે. તો કે પૃથ્વી ઉપર વાત કરીએ ને, તો પૃથ્વીના વાતાવરણમાં ભેજનું પ્રમાણ તો 2% કરતાં પણ ઓછું છે. 2% કરતાં પણ ઓછું છે. પરંતુ પૃથ્વી પરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં ભેજ જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભેજનું પ્રમાણ 2% કરતાં ઓછું છે, પણ એનું રોલ તો ઘણો મહત્ત્વનો છે. પૃથ્વીના વાતાવરણને ગરમ કરવામાં અને ઠંડા કરવામાં બેયમાં ભેજ જે છે એનો રોલ રહેલો છે. આપણે એવું કહી શકીએ કે ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે, તો કે હા, કહી શકાય ને. કઈ રીતે? તો આપણે પહેલાં જોયું કે ભેજ ક્યારે બને, તો કે બાષ્પીભવનની ક્રિયા ત્યારે પાણીનું વરાળમાં રૂપાંતર કરી અને વાયુ જે બને એ જ તો ભેજ છે. તો એક રીતે ત્યારે એ ગરમીનું શોષણ કરશે કે નહીં? સમજાણું કે ન સમજાણું? ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે, એ કીવર્ડ સમજાણું, આખું વાક્ય સમજાણું કે બાષ્પીભવનની પ્રક્રિયાથી પાણીનું વાયુમાં, વરાળમાં રૂપાંતરણ થશે, તો ત્યારે તો ભેજ બનશે ને. તો આવી રીતે ભેજ જે છે એ પૃથ્વી ઉપર ગરમીનું પણ નિયમન કરે છે. તો પહેલું તો આપણે શું જોયું કે ભેજ જે છે એ વાતાવરણમાં પાણીનું જળચક્ર, પાણીનું નિયમન કરે છે. એવી જ રીતે ભેજ વાતાવરણમાં ગરમીનું, તાપમાનનું પણ નિયંત્રણ કરે છે, એવું કહી શકાય. તો વાતાવરણનું ચાલક બળ તરીકેનું એ બધાનું કામ કરે છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અત્યારે મેં તમને કીધું કે ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે. ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે. કઈ રીતે? તો કે સમુદ્રમાં પાણીનું બાષ્પીભવન થશે અને પછી વાયુ બનશે. તો આ આખી પ્રક્રિયા થાય ને ત્યારે એની અંદર એક એનર્જી પણ જનરેટ થશે, એક ઉર્જા પણ ઉત્પન્ન થશે, એક ઉર્જા. અને આ ઉર્જા ભેજની અંદર છુપાયેલી હોય છે અને આ જ ઉર્જાને ભેજમાં રહેલી ગુપ્ત ગરમી કહે છે. આ જ ગરમીને, ભેજમાં રહેલી ગુપ્ત ગરમી, એને લેટન્ટ હીટ કહેવામાં આવે છે. લેટન્ટ હીટ હકીકતમાં શું છે, તો કે આ જે પ્રક્રિયા થાય ને, કઈ પ્રક્રિયા થાય? સમુદ્રના પ્રવાહી પાણીનું બાષ્પીભવન થવાથી વાયુમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા, ત્યારે ભેજની અંદર ગુપ્ત ગરમી, લેટન્ટ હીટ જે છે છુપાયેલી હોય છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?
અને જ્યારે ભેજનું ઘનીભવન થાય ત્યારે તે મુક્ત થાય છે. જ્યારે ભેજનું ઘનીભવન થાય ત્યારે તે મુક્ત થાય છે. હવે ઘનીભવન થવું એટલે શું એ સમજીએ આપણે. પહેલાં આપણે ચલો બાષ્પીભવન થવું એટલે શું એ મને કહેશો ખરા? બાષ્પીભવનનો મતલબ આપણે એવું કહી શકીએ કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવું, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ, અથવા તો પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થવું. તો આપણને આ કીવર્ડ ઉપરથી એટલી ખબર પડે કે હકીકતમાં જે શબ્દ હોય ને એ બનતું હોય. બાષ્પીભવન શબ્દ છે તો બને છે શું? તો કે બાષ્પ બને છે. તો ઘનીભવન શબ્દ છે તો શું બનતું હશે? ઘન બનતું હશે. તો શેમાંથી ઘન બનતું હશે? તો પ્રવાહીમાંથી ઘન બને અથવા તો વાયુમાંથી ઘન બને, એને ઘનીભવનની પ્રક્રિયા કહેવાય. તો વાયુ શું છે? તો કે વાયુ છે ભેજ. અને આ ભેજમાંથી જો ઘન બની જાય, કઈ રીતે? વાદળ બની અને ભેજમાંથી ઘન બને તો વાદળ બની જાય. યસ. તો ભેજની અંદર ભેજનું ઘનીભવન થાય એટલે કે ભેજમાંથી જો ઘન બની જાય તો ત્યારે ભેજમાં જે છુપાયેલી લેટન્ટ હીટ, ગુપ્ત ગરમી જે છે એ મુક્ત થશે. ક્યારે મુક્ત થશે? ઘનીભવન થતાં. અને જ્યારે આવું થશે ત્યારે શું થશે? તાપમાનમાં વધારો થશે. શા માટે વધારો થશે? કારણ કે જ્યારે ભેજ હતો ત્યારે એને ઉષ્મા, હીટ છુપાયેલી હતી. એ ગરમી એને પોતાનામાં છુપાયેલી હતી અને હવે એ ઉષ્મા જે છે એને મુક્ત કરશે એટલે તાપમાનમાં વધારો થશે. તમે એક વસ્તુ નોટ કરેલી હશે. આ ઉદાહરણ મેં તમને પહેલાં પણ આપેલું છે, અત્યારે ફરીથી આપું. વરસાદ હોય ચોમાસામાં, વરસાદના સમયમાં શું જોવા મળે? તો કે ભેજ જોવા મળે. પણ એક વરસાદ રહી જાય એને 1-2 દિવસ પછી શું થાય કે હવે તો ભેજ જતો રહ્યો હોય, પણ પછી બફારો જોવા મળે. તો હકીકતમાં આ બફારો શું છે કે હવે ભેજ જતો રહ્યો અથવા તો હવે ભેજ ધીમે ધીમે જઈ રહ્યો છે. તો એનો મતલબ કે ભેજની અંદર જે ગરમી રહેલી છે ને એ ધીમે ધીમે છૂટી પડે છે, એટલે બફારો જોવા મળતો હોય છે. ચોમાસામાં આપણે આ બધી વસ્તુનો અનુભવ કરેલો હોય છે, પણ આની પાછળનું જિયોગ્રાફી, ભૂગોળ આપણને ખબર હોતી નથી. પણ હવે ખ્યાલ આવી ગયો કે નહીં? એટલે તાપમાનમાં વધારો થાય છે. ક્યારે તાપમાનમાં વધારો થાય, ક્યારે તાપમાનમાં ઘટાડો થાય, એ બધું આપણે ખ્યાલ હોવી જોઈએ. ઓકે. ઘનીભવન શબ્દ જે છે એ પણ નીચે સમજાવેલો છે, બાકી અત્યારે મેં તમને ઓલરેડી કહી દીધું. બરાબર. વાતાવરણ જે છે, વાતાવરણમાં ભેજ આવે ક્યાંથી? તો વાતાવરણમાં ભેજ પૃથ્વીની સપાટી ઉપરથી આવે. ક્યાંથી આવે? તો કે જળ ભંડારમાંથી આવે, સમુદ્રમાંથી ને એ બધામાંથી. તો એમાંથી ભેજ આવી જાય પછી વાતાવરણ ભેજનું સંગ્રહ કરે છે અને જ્યારે યોગ્ય પરિસ્થિતિ મળે ત્યારે તે પરત કરે છે. એટલે આ શું કહેવા માંગે છે કે ભેજ લઈ લે, સંગ્રહ કરે અને પછી જે છે એ શું કરી નાખે? એને પરત કરે. ભેજ પરત કઈ રીતે થઈ શકે? આપણે એક જ કારણ યાદ રાખવાનું. જોકે ઘણા બધા કારણ છે, પણ આપણે એક જ સાયકલ યાદ રાખવાનું જે એકદમ સહેલું છે. વરસાદવાળી સાયકલ કઈ છે? કહી શકશો? સમુદ્રના પાણીનું બાષ્પીભવન થશે એટલે પ્રવાહી પાણી વાયુ બનશે, એટલે કે ભેજ બની જશે. અને આ જ ભેજ આગળ જઈ અને વાદળ બનાવશે અને એ વાદળ જે છે એ પાછા વરસી જશે, એટલે કે વાતાવરણને પાછું મળી જશે. બરાબર. તો આ પહેલી વસ્તુ જોઈ. આ ઉપરાંત ઝાકળની અંદર પણ ભેજ હોય, ધુમ્મસની અંદર પણ ભેજ હોય, વાદળની અંદર અને વૃષ્ટિ વરસાદની અંદર પણ ભેજ હોય. તો આ બધા ભેજના અલગ અલગ સ્વરૂપ છે. પ્રશ્ન પૂછાઈ જશે. તો ભેજ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વનો છે. જીવસૃષ્ટિને જરૂરી પાણી હવામાં રહેલા ભેજનું ઘનીભવન અને વૃષ્ટિ થવાથી મળે છે, એ આપણે ઓલરેડી જોઈ લીધું. બરાબર. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. ભેજનું મહત્વ, ઘનીભવન, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. હવે આપણે સમજીએ કે બાષ્પીભવન ઇવેપોરેશન એટલે શું? તો એ તો એકદમ સહેલું છે કે બાષ્પ બનવાની પ્રક્રિયા એને બાષ્પીભવન કહે છે. તો બાષ્પ કોનામાંથી બને? તો કે પ્રવાહીમાંથી પણ બની શકે, ઘનમાંથી પણ બની શકે, જેમાંથી બનવું એમાંથી બને. પણ સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ વરાળ બનવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. તો જો સૂર્યની ગરમીથી પાણીની વરાળ બની ગયું તો આ જે ગરમી રહી એ એની અંદર છુપાઈ જશે ને, અને જ્યારે આ બાષ્પીભવન થશે પછી આ જે પાણીની વરાળનું શું બની જશે? ભેજ બની જશે. અને એટલે તો ભેજની અંદર લેટન્ટ હીટ, ગુપ્ત ઉષ્મા, સિક્રેટ એનર્જી છુપાયેલી હોય છે. બરાબર. બધા પોઈન્ટ એકબીજા હારે કનેક્ટ થાય છે કે નથી થતા? ઓકે. ચલો હવે આગળ એક પ્રશ્ન આપેલો છે, જોઈએ. જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ બાષ્પીભવનની ક્રિયા ખાલી જગ્યા થાય, ઝડપી બને કે ધીમી બને? વિચારીને કેવું. જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ બાષ્પીભવનની ક્રિયા કેવી થાય? તાપમાન વધે, જેમ તાપમાન વધે તો બાષ્પીભવનની ક્રિયા ઝડપી બનશે. બરાબર. ઝડપી બનશે અને તેથી હવામાં
ખાલી જગ્યા ભેજ ઉમેરાતો જશે એટલે ભેજનું પ્રમાણ વધશે કે ઘટશે તો કે વધુ ભેજ જે છે એ જોવા મળશે બરાબર. સેમ એ જ વસ્તુ નીચે લખેલી છે બરાબર. જેમ જેમ તાપમાન વધતું જાય તેમ બાષ્પીભવનની ક્રિયા ઝડપી બને છે. તેના કારણે હવામાં વધુ અને વધુ ભેજ ઉમેરાય છે. જ્યાં સુધી હવામાં ભેજ સમાવવાની ક્ષમતા રહેલી છે ત્યાં સુધી હવામાં ભેજ ભળે છે અને હવા માની લો કે હવે હવાની કેપેસિટી ફૂલ થઈ ગઈ કે હવે એમાં ભેજ રહી શકે એમ નથી તો શું થશે તો એ વાદળના માધ્યમથી કે અન્ય કોઈ પણ માધ્યમથી ઝાકળ કે બીજા કોઈના માધ્યમથી એ ભેજ છૂટો પડી જશે બરાબર. અને જ્યાં સુધી આ થશે ત્યાં સુધી બાષ્પીભવન ચાલુ રહેશે, બાકી બંધ થઈ જશે. ઓકે, ખ્યાલ આવ્યો. હવે વાત કરીએ કે બાષ્પીભવનની તીવ્રતાનો આધાર મુખ્યત્વે તાપમાન, હવાની શુષ્કતા અને પવનની ગતિ ઉપર રહેલો છે. એટલે કે કેટલું બાષ્પીભવન થશે, કેટલી ઝડપથી બાષ્પીભવન થશે એ કોની ઉપર આધાર રાખે છે? તાપમાન, હવાની શુષ્કતા અને પવનની ગતિ. એ તો આપણે ઓલરેડી સમજી ગયા છીએ કે બાષ્પીભવન થવા માટે પહેલાં તો એક તો પાણી હોવું જરૂરી છે, બીજું તાપમાન હોવું જરૂરી છે, હવા કેટલી શુષ્ક છે એ હોવી જરૂરી છે. માની લો કે હવા ફૂલ ભેજવાળી છે, હવામાં કોઈ હવે જગ્યા જ નથી ભેજ સમાવવાની, તો બાષ્પીભવન થશે જ નહીં ને બરાબર. અને પવનની ગતિ ઉપર પણ રહેલું છે. તો આ બધા એના પ્રમાણ છે. નીચે ક્વેશ્ચન આપેલો છે, જોઈએ. ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા ખાલી જગ્યા હોય છે, વધારે હોય કે ઓછી હોય? ગરમ અને સૂકી હવા હોય તો એમાં ભેજ ધારણ કરવાની ક્ષમતા કેવી હોય? વધારે હોય. કેમ વધારે હોય? કારણ કે એમાં તો હવે કોઈ ભેજ છે જ નહીં, એમાં કોઈ પણ પ્રકારનો ભેજ છે નહીં, એટલે કે 0% ભેજ છે, 0% ભેજ છે. તો હવે એની ક્ષમતા કેટલી છે? તો એ કોઈપણની ક્ષમતા તો 100% હોય ને, કોઈપણની ક્ષમતા કેટલી હોય? 100%. અને અત્યારે એમાં છે કેટલો? 0%. તો હવે ફૂલ પોટેન્શિયલ એનું બાકી છે. પરિણામે તે બાષ્પીભવનની તીવ્રતામાં શું કરે? વધારો કરે, ઘટાડો કરે? પરિણામે તે બાષ્પીભવનની તીવ્રતામાં વધારો કરશે કે ઘટાડો કરશે? તો કે વધારો કરશે. કેમ? કારણ કે હવે આમાં ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા તો અનલિમિટેડ છે, ઘણી બધી છે, ફૂલ પોટેન્શિયલથી કામ કરી શકશે, તો એ વધારો કરશે બાષ્પીભવનની. ઓકે, ખ્યાલ આવે છે આ બધા પોઈન્ટ? ચલો, એ જ વસ્તુ નીચે આપેલું છે. તો કે જળ ભંડારની ઉપલી સપાટી પર થઈને વાતા પવનો ભેજને સાથે લઈને આગળ વધે છે, આમ બાષ્પીભવનની તીવ્રતામાં વધારો થાય છે. શિયાળા કરતાં ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન ખાલી જગ્યા હોય છે, ઓછું કે વધારે? ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન વધારે હોય, ફટાફટ થાય. કેમ? કારણ કે તાપમાન, આપણે જોયું કે ભાઈ બાષ્પીભવન એટલે બાષ્પ બનવું, પાણીનું વરાળ બનવું. તો ક્યારે બનશે? ઉનાળો હશે તો જ તો, સૂર્ય તપતો હશે, તાપમાન વધુ હશે ત્યારે જ ને, તો વધારે હશે બરાબર. બીજું, વિષુવવૃત્તીય પ્રદેશમાં સૌથી વધુ કે સૌથી ઓછું બાષ્પીભવન થાય છે? શું વિષુવવૃત્તીય પ્રદેશમાં બાષ્પીભવન કેવું જોવા મળે? તો કે સૌથી વધુ બાષ્પીભવન વિષુવવૃત્તમાં જોવા મળે છે. કેમ? કારણ કે સૂર્યના કિરણો લંબ રૂપે પડે છે, સીધા પડે છે. આપણે આ બધું ઓલરેડી જોઈ ચૂકે છે. જ્યારે ધ્રુવ પ્રદેશો ઉપર બાષ્પીભવન કેવું થાય છે? સૌથી વધુ કે સૌથી ઓછું? સૌથી ઓછું થાય છે બરાબર. તો આ બધા પોઈન્ટ આપણે સમજી ગયા છીએ. એ જ વસ્તુને અહીંયા કનેક્ટ કરો. નીચે એ બધી વસ્તુ લખેલી છે બરાબર. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. આ ભેજનું બધું. હવે આપણે બે વસ્તુ સમજવાની છે, સ્પેસિફિક હ્યુમિડિટી અને રિલેટિવ હ્યુમિડિટી. એટલે કે નિરપેક્ષ આર્દ્રતા અને સાપેક્ષ આર્દ્રતા. આર્દ્રતા એટલે શું? આર્દ્રતા એટલે ભેજ. આર્દ્રતા એટલે ભેજ. ભેજ હકીકતમાં પાણી જ છે, એ તો ખબર છે ને. પાણીનું જ તે વાયુ સ્વરૂપ છે, પાણીનું જ વાયુ સ્વરૂપ છે. સ્પેસિફિક હ્યુમિડિટી અને રિલેટિવ હ્યુમિડિટી બંને આપણે સમજી લઈએ. તો કે કોઈ પણ સમયે નિશ્ચિત કદની હવામાં ખરેખર સમાયેલા ભેજના પ્રમાણને નિરપેક્ષ આર્દ્રતા કહે છે. ચલો, નિરપેક્ષ અને સાપેક્ષ એટલે શું એ પહેલાં તમે સમજી લો. તમે એક સમજો કે એક પાણીની બોટલ છે, આ પાણીની બોટલ છે ને, આ પાણીની બોટલ, એની કેપેસિટી, એની ક્ષમતા છે 10 લીટરની. આ પાણીની બોટલ છે, એની ક્ષમતા કેટલી છે? 10 લીટરની. આટલું ખબર પડી પહેલાં તો. એક પાણીની બોટલ છે, એની કેપેસિટી, એની ક્ષમતા 10 લીટરની છે. તો આમાં કેટલું પાણી ભરી શકાય? આની અંદર 10 લીટર જેટલું પાણી ભરી શકાય. પણ આની અંદર 2 લીટર પાણી ભરી શકાય, 5 લીટર ભરી શકાય, 8 લીટર ભરી શકાય બરાબર. 10 લીટરથી ઓછું ગમે એટલું ભરી શકાય, 10થી નીચે ગમે એટલું ભરી શકાય બરાબર. તો હવે આ 10 લીટર પાણીની બોટલની ક્ષમતા છે આની અંદર બરાબર. તો શું દર વખતે આની અંદર 10 લીટર પાણી ભરેલું હશે? તો કે ના, એવું જરૂરી નથી ને. શું દર વખતે 10 લીટર જ ભરેલું હશે? તો કે ના, 10થી ઓછું ગમે એટલું ભરેલું હોઈ શકે. હવે માની લો કે વરસાદ આવે છે બરાબર, અને આપણે આને મૂકી દીધી, 10 લીટર પાણીની બોટલને બહાર મૂકી દીધી. કલાક પછી જોશું તો શું બધી 10 લીટરની ભરાઈ ગઈ હશે? તો કે ના, એવું ન કહીએ કંઈ ને, એ તો ભરાઈ રીતે નહીં ભરાય બરાબર. 10થી ઓછી ગમે એટલી ભરાઈ શકે, 10થી વધુ તો નહીં જ ભરાઈ શકે. હવે માની લો કે આ બોટલ બારે પડી છે, અને આપણે જોયું કે આ બોટલ જે છે એ 5 લીટર ભરાયેલી છે. આ કેટલી? 5 લીટર ભરાયેલી છે. કેટલી? 5 લીટર ભરાયેલી છે. આટલું ખબર પડી
જો એ 5 લીટર ભરાયેલી છે, બરાબર, 5 લીટર ભરાયેલી છે, તો એને કહેવાય સ્પેસિફિક હ્યુમિડિટી. સ્પેસિફિક હ્યુમિડિટી એટલે કે નિરપેક્ષ આર્દ્રતા. અત્યારે કેટલું ભરેલું છે? તો કે અત્યારે 5 ભરેલું છે. અત્યારે 5 ભરેલું છે, તો આને કે શું કહેવાય? સ્પેસિફિક હ્યુમિડિટી, નિરપેક્ષ આર્દ્રતા. અત્યારે જેટલું ભરેલું. લાઈવ કેટલું છે? અત્યારે એક્ઝેક્ટ કેટલું છે એ. અત્યારે એક્ઝેક્ટ કેટલું છે એ. પણ આની ફૂલ કેપેસિટી કેટલી છે? તો કે ફૂલ કેપેસિટી તો 10ની છે. ફૂલ કેપેસિટી તો 10 લીટરની છે. હજી 5 ભરી શકાય એમ છે. તો હજી મતલબ કે કોની સરખામણીમાં કેટલું ભરેલું છે, કોની સરખામણીમાં કેટલું ભરેલું છે, અથવા કોની સરખામણીમાં કેટલું ખાલી છે, એને કહેવાય સાપેક્ષ આર્દ્રતા. સાપેક્ષ આર્દ્રતા એટલે કે રિલેટિવ હ્યુમિડિટી. ખબર પડી કે ન પડી? ફરીથી સમજો. નિરપેક્ષ અને સાપેક્ષ એટલું યાદ રાખવાનું. નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષ એટલે શું? એક્ઝેક્ટલી વાસ્તવિક અત્યારે કેટલું ભરેલું છે, એની કેપેસિટી કેટલી છે એની યારે કોઈ લેવા દેવા નથી. 10 લીટરની, 50 લીટરની, ગમે એટલા લીટરની બોટલ હોય, એનાથી કોઈ લેવા દેવા. અત્યારે કેટલું ભરેલું છે? તો કે અત્યારે 8 લીટર ભરેલું છે. તો કે બસ એને ડન કરો, બાકી બધું જવા દો. જ્યારે સાપેક્ષમાં શું જોવામાં આવે કે એની ફૂલ કેપેસિટી કેટલી છે અને અત્યારે કેટલું ભરેલું છે એ. બરાબર. આ જ વસ્તુને તમે બીજા ઉદાહરણથી હું તમને સમજાવું. અત્યારે મેં તમને પાણીના બોટલના ઉદાહરણથી સમજાવ્યું. હવે બીજાથી સમજાવું. બરાબર. માની લો કે તમારી કેપેસિટી છે 10 રોટલી ખાવાની. તમારી કેપેસિટી કેટલી છે? 10 રોટલી ખાવાની. 10 રોટલી ખાવાની. બરાબર. તો હવે તમે 10 રોટલી ખાઈ શકશો, પણ 10થી વધારે તો નહીં ખાઈ શકો ને. 10થી વધારે તો ખાઈ શકશો નહીં. તો હવે માની લો કે 10 રોટલી ખાવાની તમારી કેપેસિટી છે, પણ તમે 2 રોટલી ખાધી. તમે 2 રોટલી ખાધી. બરાબર. 2 રોટલી ખાધી. તો તમારું જે નિરપેક્ષ એબ્સોલ્યુટ જે છે, નિરપેક્ષ એબ્સોલ્યુટ એ કેટલું કહેવાય? તો કે 2 રોટલી. પણ સાપેક્ષ કેટલું કહેવાય? તો કે સાપેક્ષ તો કે હજી 8ની જગ્યા ખાલી છે. સાપેક્ષ તો શું કહેવાય? તો કે 10 ઉપર 2. 10માંથી 10 ફૂલ જગ્યા છે અને 10માંથી 2 ભરી શકાય. એટલે કે 10માંથી 2 તમે ખાધી. નિરપેક્ષ જે છે એ સરખામણીવાળું એ હંમેશા ટકાવારીમાં માપવામાં આવે. ખબર પડી કે ન પડી? ઓકે. તો જો કોઈ પણ સમયે નિશ્ચિત કદની હવામાં ખરેખર સમાયેલા ભેજના પ્રમાણને નિરપેક્ષ આર્દ્રતા કહે છે. કોઈ પણ સમયે નિશ્ચિત કદની જે હવા છે એમાં ખરેખર એક્ઝેક્ટલી ઓરિજિનલ વાસ્તવિક રીતે જેટલો ભેજ હોય ને એને નિરપેક્ષ આર્દ્રતા કહેવાય. તેને શેમાં દર્શાવવામાં આવે? તો કે ઘન મીટર પ્રતિ ગ્રામમાં દર્શાવાય છે. હવાના પ્રસરણ અને સંકોચનથી હવાની નિરપેક્ષ આર્દ્રતા બદલાય છે. નિરપેક્ષ આર્દ્રતા બદલાતી રહેતી હોય, સ્થળ અને સમય પ્રમાણે પણ બદલાતી રહેતી હોય. વિષુવવૃત્ત ઉપર હવાની નિરપેક્ષ આર્દ્રતા સૌથી વધુ અને ધ્રુવો ઉપર સૌથી ઓછી હોય છે. આવું શા માટે હશે? કારણ કે આપણે જોયું ને કે વિષુવવૃત્ત ઉપર સૌથી વધુ ભેજ જે છે ભેજ જોવા મળતો હોય છે એના આધારે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? સમુદ્ર પર તે વધુ અને સમુદ્રથી દૂર જઈએ તેમ ઓછી હોય છે. રાત્રિ કરતાં દિવસે અને શિયાળા કરતાં ઉનાળામાં નિરપેક્ષ આર્દ્રતા વધુ હોય છે. બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો, સમુદ્ર ઉપર નિરપેક્ષ આર્દ્રતા વધુ હશે એ પોઈન્ટ સમજાણો ને, કે કારણ કે સમુદ્રમાં પાણીને એ બધું વધારે હશે તો અહીંયા તો ભેજ બનવાની શક્તિ વધારે હશે. બરાબર. અને જેમ જેમ સમુદ્રથી દૂર જતા જઈશું એમ ઘટતું જશે ને. ઓકે, તો એ પોઈન્ટ તમારે યાદ રાખવાનો. ચલો, હવે આપણે સમજીએ કે સાપેક્ષ આર્દ્રતા, રિલેટિવ હ્યુમિડિટી. તો કે રિલેટિવ તો અત્યારે મેં તમને સમજાવી એ રીતે કે ભાઈ એ તો કેપેસિટી ઉપર છે. તો કે નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલા ભેજનું પ્રમાણ અને એ જ હવાની ભેજ ધારણ કરવાની શક્તિ એ બંનેના પ્રમાણને સાપેક્ષ આર્દ્રતા કહે છે. સાપેક્ષ એટલે સરખામણી. એટલે કે માની લો કે 10ની કેપેસિટી છે, ફૂલ કેપેસિટી 10 છે, પણ ભરેલું તો 8 જ છે. તો કે 10માંથી 8 એ એની સાપેક્ષ આર્દ્રતા થઈ ગઈ, એ એની રિલેટિવ થઈ ગઈ. માની લો કે 50 લીટરનો ટાંકો છે, પણ ભરેલો છે ખાલી 10 લીટર, તો 50માંથી 10 એ એની શું થઈ ગઈ? સાપેક્ષ રિલેટિવ આર્દ્રતા થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો સાપેક્ષ આર્દ્રતા હંમેશા ટકામાં દર્શાવવામાં આવે છે. એ હંમેશા ટકામાં દર્શાવવામાં આવે છે, જે નીચેના સૂત્ર દ્વારા શોધી શકાય. તો એ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. સૂત્ર અત્યારે આપણે જે જોયું એ જ તે ટકામાં ગોતવામાં આવે. તો નીચે શું આવે? છેદમાં શું આવે? છેદમાં હંમેશા ફૂલ કેપેસિટી આવે. અને તમારે એવું યાદ રાખવાનું કે ચલો હું તમને ટકાવારીનો એક અત્યંત મહત્વનો કોન્સેપ્ટ સમજાવું. ટકાવારીનો એક અત્યંત મહત્વનો કોન્સેપ્ટ. ગમે ત્યારે ટકા શોધો હોય ને એકદમ સહેલી વસ્તુ. ચલો, આપણે નાના હતા બચપનમાં, તો માની લો કે 20માંથી તમને 18 માર્ક આવ્યા. 20માંથી તમને 18 માર્ક આવ્યા. તો 20માંથી 18 માર્ક કેવી રીતે લખશે? 18/20 લખશે કે 20/18 લખશે? તમને 20માંથી 18 માર્ક મળ્યા તો કઈ રીતે લખશે? 18/20 કે 20/18? બેમાંથી સાચું કયું પડશે?
18/20 લખશે. જે મેઇન રકમ છે, જે મૂળ રકમ છે એને નીચે લખશે અને જે પ્રાપ્ત કરી છે એ ઉપર લખશે. બરાબર, આ ખોટું છે. બરાબર, તો કે 20/18 સોરી 20 નીચે અને ઉપર 18. તો ગમે ત્યારે આ છેદ, અંશ અને છેદવાળી ગમે ત્યારે વસ્તુ લખેલી હોય ને, મેં ગણિતના વિડીયો પણ ઘણા બધા મૂકેલા છે, એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ગમે ત્યારે આ અંશ અને છેદને આવું બધું લખેલું હોય ને, તો એ હકીકતમાં એવું દર્શાવવા માંગે છે કે છેદમાં લખેલું છે એ મૂળ રકમ છે અને એ કુલ છે, અને ઉપર જે લખેલું એ પ્રાપ્ત કરેલી રકમ છે. તો 20માંથી 18 માર્ક એટલે કે 20 કુલ માર્ક છે અને 18 એમાંથી પ્રાપ્ત કરેલા માર્ક છે. હવે માની લો કે તમે 20માંથી 18 માર્ક મેળવા, તો શું કરવાનું? 20માંથી 18 માર્ક લખી નાખવાના અને બાજુમાં ડાયરેક્ટ ગુણ્યા 100 કરી નાખવાના, તરત તમને ટકા મળી જાય. ઘણા બધા લોકો કન્ફ્યુઝ હોય છે કે આમ કરવાનું, ઓલું કરવાનું, પેલું કરવાનું, પણ કાંઈ કરવાનું નહીં. ગમે એની ટકાવારી કાઢવી હોય તો ડાયરેક્ટ કાઢી નાખવાની કે ભાઈ કેટલા માર્ક આવ્યા, કુલમાંથી કેટલા માર્ક આવ્યા? તો કે માની લો કે 300માંથી તમને 40 માર્ક આવ્યા, તો 300 ક્યાં મૂકવાના? છેદમાં મૂકવાના, ઉપર 40 મૂકવાના. એવું કંઈ વિચારવાનું જ નહીં અને ગુણ્યા 100 મૂકવાના. અને બીજું કંઈ વિચારવાનું જ નહીં, આપણે ડાયરેક્ટ જે બોલચાલની ભાષામાં જે વાપરતા હોય એ જ લખવાનું. તમે વિચારો, ઘણા બધા કન્ફ્યુઝ હોય. અમુક વિડીયો તમે એવા જોશો કે જે મોટું હોય એને છેદમાં મૂકવાનું, નાનું હોય એને છેદમાં મૂકવાનું. એવું કંઈ ન હોય, એનાથી કંઈ લેવા દેવા નથી. તમારે વિચારવાનું કે કોનામાંથી કેટલું આવ્યું. સમજાણું કે ન સમજાણું? તમારે આ મૂળભૂત કોન્સેપ્ટ યાદ રાખવાનો. મૂળભૂત કોન્સેપ્ટ શું છે? આ માર્કવાળી સિસ્ટમ યાદ રાખવાની કે ભાઈ 25માંથી 20 માર્ક આવ્યા, તો તમે કઈ રીતે લખશો? 20/25 લખશો કે 25/20 લખશો? એ મૂળ યાદ રાખવાનું, એટલે તમારો બધા જવાબ જે છે એ મળી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર, અને એને ગુણ્યા 100 કરી નાખવાના એટલે તમને ટકાવારી મળી જાય. તો માની લો કે ફૂલ કેપેસિટી, આપણે હમણાં જોયું તો એ જ ઉદાહરણ જોઈએ. ફૂલ કેપેસિટી માની લો કે 50ની છે, 50 લીટર પાણી ભરી શકાય, પણ અત્યારે ભરેલું છે ખાલી 10 લીટર. અત્યારે ભરેલું છે ખાલી કેટલું? 10 લીટર. અત્યારે ભરેલું છે 10 લીટર. બરાબર, તો 50માંથી 10 ભરેલું છે, 50 છેદમાં આવશે, ઉપર 10 આવશે. 50માંથી 10 ભરેલું છે અને એને ગુણ્યા 100 કરી નાખવાનું. તો 50 દુ 100 અને 10 દુ 20, તો 20%. આની સાપેક્ષ કેટલી કહેવાય? તો કે 20% છે. 20%. રિલેટિવ હ્યુમિડિટી 20% આવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સૂત્ર સમજાણું? ગણિતમાં પણ આ સૂત્ર જે છે એ તમને કામ લાગવું જોઈએ એવું હું માનું છું. તો કે સાપેક્ષ આર્દ્રતા એવું કહે છે કે એ જ તાપમાને તેટલા જ કદની હવાની ભેજ ધારણ કરવાની શક્તિ, એટલે કે કુલ શક્તિ, એની એક્ઝેક્ટ કેપેસિટી, ફૂલ પોટેન્શિયલ કેટલું છે એ, અને એમાંથી હવાએ એ સમયે કેટલો ભેજ ધારણ કરેલો છે અને એને ગુણ્યા 100 કરવાના. બરાબર, ગમે ત્યારે આ વસ્તુ હોય એ લખી નાખવાની. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, તો કે તાપમાનમાં વધઘટ થશે તો હવાની સાપેક્ષ આર્દ્રતા જે છે એમાં પણ વધઘટ થશે. વહેલી સવારે અને રાત્રે નીચું તાપમાન હોવાથી સાપેક્ષ આર્દ્રતા વધુ હોય છે અને બપોરે તાપમાન વધુ હોવાથી સાપેક્ષ આર્દ્રતા ઓછી હોય છે. ભૂમિખંડો કરતાં સમુદ્રો પરની હવામાં તેમજ ખુલ્લા જમીની પ્રદેશોની સરખામણીમાં જંગલ પ્રદેશોની હવામાં સાપેક્ષ આર્દ્રતા જે છે એ વધુ હોય છે. આટલું ખબર પડી કે ન પડી? ચલો, આપણે શું જોયું કે સાપેક્ષ આર્દ્રતા એટલે શું? તો કે ટકાવારી. સાપેક્ષ આર્દ્રતા એટલે શું? તો કે ટકાવારી. એ આપણે જોઈ લીધું. બરાબર, હવે તમે વિચારો કે વહેલી સવારે અને રાત્રે જે તાપમાન હશે, ચલો હવે જો સાપેક્ષ આર્દ્રતા અને આ નિરપેક્ષમાં તમને ખ્યાલ ન આવ્યો. બરાબર, એને આપણે બીજી રીતે સમજીએ. પહેલાં તો નિરપેક્ષ ખબર પડી ગઈ. ફોર એક્ઝામ્પલ સમજો, યસ 20 લીટર છે. બરાબર, 20 લીટરની કેપેસિટી છે, 2 લીટર ભરેલું છે, તો વાસ્તવિક કેટલી કહેવાય? 2 લીટર. બરાબર, જ્યારે ખાલી તો 18 લીટર છે. અને હવે આપણે આની નિરપેક્ષ ગોતવી છે. તો આપણે એવું કહી શકાય કે 20માંથી 2 ભરેલી છે, 20માંથી 2 ગુણ્યા 100. બરાબર, તો હવે તમે વિચારો કે આમાં હજી જગ્યા વધુ છે ને, હજી વધુ ભરાઈ શકે એમ છે. તો આની નિરપેક્ષ કેવી હશે? વધારે હશે કે ઓછી હશે? નિરપેક્ષ વધારે હશે ને. જેટલું ખાલી છે, જેટલું વધારે ખાલી હશે ને એટલું વધારે નિરપેક્ષ હશે. એટલું યાદ રાખો તમે. જેટલું એ વધારે ખાલી હશે, જેટલી એની અંદર જગ્યા વધારે ખાલી હશે એટલું વધારે નિરપેક્ષ હશે. આટલું ખબર પડી? ચલો હવે સમજીએ. તો કે હવે વહેલી સવારે અને રાત્રે તાપમાન નીચું હોય છે. તો વહેલી સવારે અને રાત્રે તાપમાન નીચું હોય તો ભેજ કેવો હશે? ભેજ ઓછો હશે. તો ભેજ ઓછો હશે
ભેજ ઓછો છે. ઓછો છે એનો મતલબ શું? ઓછો છે એનો મતલબ શું કે હવે એની જે કેપેસિટી જે છે ઓછો છે, બરાબર, પણ કેપેસિટી તો એની ફૂલ હશે કે નહીં? ચલો આપણે ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે 10ની કેપેસિટી છે, 10ની કેપેસિટી છે, બરાબર, આટલું સમજાણું. હવે વહેલી સવારે અને રાત્રે તાપમાન નીચું છે, વહેલી સવારે અને રાત્રે તાપમાન નીચું છે. તો હવે તાપમાન નીચું છે તો ભેજ કેટલો હશે? 10 હશે કે એન કરતાં ઓછો હશે? આપણે એક્ઝેક્ટ આંકડો લઈએ, 10 હશે કે 0 હશે? ચલો વિચારો, 10 હશે કે 0 હશે? આપણે 0 સમજીએ, બરાબર, કારણ કે 10 તો નહીં જ હોય ને. 10 હોવા માટે તો તાપમાન ઊંચું હોવું જોઈએ, 10 હોવા માટે તાપમાન ઊંચું હોવું જોઈએ, એટલે 10 નહીં હોય, 0 હશે, બરાબર, અથવા 1 હશે. તો હવે ખાલી કેટલું છે? તો ઘણું વધારે ખાલી છે, ઘણું વધારે ખાલી છે. તો સાપેક્ષ આર્દ્રતા કેવી હોવી જોઈએ? બરાબર, તો અહીંયા એ જ તો લખેલું છે કે આથી સાપેક્ષ આર્દ્રતા વધુ હોય છે. ખબર પડી કે ન પડી? ફરીથી બપોરવાળામાં જોઈએ, થોડું વધારે ખ્યાલ આવે. 10 જ રાખીએ, બરાબર, 10 જ રાખીએ. ઉદાહરણ રાખીએ કે 10 લીટરની કેપેસિટી છે, ભેજની કેપેસિટી કેટલી છે? 10 લીટરની છે. હવે બપોરે તાપમાન વધુ છે, બપોરે તાપમાન વધુ છે, બરાબર, બપોરે તાપમાન વધુ છે. તો હવે તમે વિચારો, તાપમાન વધુ છે તો વાતાવરણમાં ભેજ કેવો હશે? વધુ હશે કે ઓછો હશે? વધુ હશે. આપણે એવું પણ કહી શકીએ કે કદાચ 10 ભરેલો હશે, એવું પણ બની શકે ને, 10 ભરેલો હશે. તો મતલબ કે ફૂલ પોટેન્શિયલમાં છે, ફૂલ કેપેસિટીમાં ભરેલો છે, બધો ભરેલો છે, બરાબર. તો એ તો કઈ થઈ ગઈ? તો કે એ તો નિરપેક્ષ થઈ ગઈ, એ તો નિરપેક્ષ. તો હવે સાપેક્ષ કેટલી હશે? તો કે સાપેક્ષ તો 0 હશે ને. કેમ? કારણ કે હવે કોઈ ભરાઈ કે એમ જ નથી, 0 છે. તો સાપેક્ષ આર્દ્રતા બપોરે ઓછી હોય છે. સમજાણું કે ફરીથી સમજાવું? સમજાઈ ગયું? હજી વધારે સારી રીતે સમજીએ. સેમ આ વસ્તુ ભૂમિખંડો ઉપર જોઈએ. ચલો, ભૂમિખંડો અને સમુદ્ર બેયની વાત કરીએ. ભૂમિખંડો અને સમુદ્ર, બરાબર. ચલો પહેલાં તો વાત કરીએ ભૂમિખંડો અને સમુદ્ર. એમાંથી ભેજ વધુ ક્યાં હશે? ભેજ વધુ ક્યાં બની શકે? ભૂમિખંડો અને સમુદ્રમાંથી ભેજ વધારે ક્યાં બની શકે? સમુદ્રમાં ભેજ જે છે એ વધારે બની શકે. સમુદ્ર જે છે એમાં ભેજ વધારે બની શકે. તો હવે અહીંયા તો ભેજ વધારે બનવાનો જ છે, બરાબર. તો માની લો કે 10ની કેપેસિટી છે તો કેટલો બનશે? 10 બનશે. 10ની કેપેસિટી છે તો 10 બનશે. તો નિરપેક્ષ, હા, તો નિરપેક્ષ કેટલું રહેશે? તો કે 10 બની ગયો તો નિરપેક્ષ તો 0 બનશે ને. તો નિરપેક્ષ કેપેસિટી કેવી રહેશે? સમુદ્રમાં નિરપેક્ષ આર્દ્રતા કેવી હશે? ઓછી રહેશે ને. સમુદ્રમાં નિરપેક્ષ આર્દ્રતા ઓછી રહેશે. સેમ એ જ વસ્તુ ભૂમિખંડોમાં લાગુ પડશે, એની કરતાં ઊંધું લાગુ પડશે. સમજાવું ઉદાહરણથી કે ચાલશે? ચલો જોઈ લઈએ. આપણે ભૂમિખંડોનું પણ ઉદાહરણ લઈ દઈએ, બરાબર. ચલો માની લો કે ભૂમિખંડોમાં 10ની કેપેસિટી છે, 10 લીટરની કેપેસિટી છે. તો હવે માની લો કે ભૂમિખંડો છે, ભૂમિખંડો અને સમુદ્ર, એ બેયની આપણે સરખામણી જોવાની છે, સરખામણી. તો એમાં ભેજ વધારે હશે કે ઓછો હશે? ઓછો હશે ને. 1-2 જેટલો હશે, ઓછો હશે. માની લો કે 1 કે 2 હશે તો ઓછો હશે. એનો મતલબ શું? કે જે નિરપેક્ષ ઓછો છે. નિરપેક્ષ કેવો છે? નિરપેક્ષ ઓછો છે, નિરપેક્ષ ઓછો. તો સાપેક્ષ કેવો હશે? સાપેક્ષ વધુ હશે ને. સાપેક્ષ કેપેસિટી તો વધુ છે, કારણ કે 2 ભરેલો છે, પણ હજી 8ની જગ્યા ખાલી છે. કુલ 10ની કેપેસિટી એટલે કે 8ની જગ્યા હજી ખાલી છે. સમજાણું કે ન સમજાણું? બરાબર. બીજી રીતે સમજવું હોય, એકદમ શોર્ટકટ ટ્રીક આપું તો તમે એવું યાદ રાખી શકો કે સાપેક્ષ અને નિરપેક્ષ એકબીજાની વિરુદ્ધ ચાલે. સાપેક્ષ અને નિરપેક્ષ એટલે એકબીજાની વિરુદ્ધ ચાલે. સાપેક્ષ અને નિરપેક્ષ શું ચાલે? એકબીજાની વિરુદ્ધ ચાલે. ગમે ત્યારે કન્ફ્યુઝન થાય, ડાઉટ થાય તો વિચાર લેવાનું. આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું, બરાબર. કે માની લો કે 10, ચલો બીજું ઉદાહરણ લઈએ. 50ની કેપેસિટી છે. કેવી છે? 50 લીટરની કેપેસિટી છે. 50માંથી માની લો કે 8 ભરેલું છે. તો કે 50માંથી 8 ભરેલું છે, 50માંથી 8 ભરેલું છે. તો સાપેક્ષ વધુ છે કે ઓછું છે? પહેલાં તો નિરપેક્ષની વાત કરીએ. નિરપેક્ષ કેટલું છે? નિરપેક્ષ એટલે તો એબ્સોલ્યુટ. નિરપેક્ષ કેટલું છે? 8 છે. નિરપેક્ષ 8 છે. એને વધુ કહેવાય કે ઓછું કહેવાય? હવે પહેલા જ પ્રશ્ન થાય કે વધુ કે ઓછું કોની સરખામણીએ ગણવાનું? તો કે 50%થી વધુ અથવા 50%થી ઓછું એવું ગણવાનું. તો કે આ તો ઘણું ઓછું છે. સમજાણું? તો નિરપેક્ષ વધુ કહેવાય કે ઓછું કહેવાય? નિરપેક્ષ ઓછું છે તો સાપેક્ષ કેવું હશે? સાપેક્ષ વધુ હશે. જોવો ને, હજી 42ની જગ્યા ખાલી છે, હજી 42ની જગ્યા ખાલી છે. ઓકે, સમજાણું કે ન સમજાણું? તો આવી રીતે નિરપેક્ષ જોઈ લેવાનું. ઓકે, આગળનો ટોપિક છે ઘનીભવન અને તેના સ્વરૂપો. ઘનીભવન એટલે કે કોન્ડેન્સેશન.
ઘનીભવન એટલે કે કન્ડેન્સેશન અથવા કોન્ડેન્સેશન. ઘનીભવન એટલે શું? આપણે હમણાં જ કીવર્ડ શબ્દના આધારે સમજી ગયા કે ઘનીભવન એટલે શું થતું હશે, શું બનતું હશે? તો કે ઘન બનતું હશે. બાષ્પીભવનમાં શું બનતું હોય? તો કે બાષ્પ બનતી હોય. તો ઘનીભવનમાં શું બનતું હોય? ઘન બનતું હોય. કેમાંથી? એ વાયુમાંથી પણ બનતું હોઈ શકે અથવા પ્રવાહીમાંથી પણ બનતું હોઈ શકે, પણ બનતું શું હશે? ઘન બનતું હશે. તો હવે સમજો કે ઘનીભવન કોન્ડેન્સેશન ક્યારે જોવા મળે, એના સ્વરૂપો કયા છે એ જોઈએ. તો કે હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય. ઝાકળ બિંદુથી નીચું જાય એટલે કે અત્યંત નીચું જઈએ. 0 ડિગ્રી જે છે ને, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ ત્યારે બરફ બનવાનું ચાલુ થઈ જાય. પણ તાત્કાલિક તો બરફ નહીં બની જાય ને. તમે વિચારો, પાણી છે, તો એ 0 ડિગ્રીએ બરફ બને, પરંતુ એ કોઈ તાત્કાલિક બરફ ન બની જાય. બરફ પહેલાં એ અર્ધપ્રવાહી અવસ્થાની અને એની અંદર આવતો હશે કે નહીં? એક સમય એવો આવતો હશે કે ત્યારે અર્ધપ્રવાહી બરફ નહીં હોય, પાણી નહીં હોય, વચ્ચેની અવસ્થામાં હશે. તો બસ એવું જ તે ઝાકળ બિંદુ એ પ્રકારની પરિસ્થિતિ કહેવાય કે ડ્યુ પોઈન્ટ. જ્યારે હવાનું તાપમાન એની કરતાં પણ નીચું જાય ત્યારે હવામાં રહેલો વધારાનો ભેજ ઠરે છે અને તે પાણીના ટીપા કે બરફની પત્તીઓમાં ફેરવાય છે. તો શું થઈ જાય કે ભેજ એ શું છે? ભેજ કેવું રૂપ છે? તો કે ભેજ એ વાયુનું રૂપ છે. ભેજમાંથી શું બની જાય? તો કે બરફ જેવી વસ્તુ બની જાય, બરફના ટીપા અથવા એવું બની જાય, એટલે કે ઘન બની ગયું. તો આ જ પ્રક્રિયાને ઘનીકરણ કહેવામાં આવે છે. તો કે ભેજ એના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી કે ઘન સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે એ ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. આને એક રીતે ભેજ ઠર્યો કહેવાય ને. તો કે હા, ઠર્યો જ કહેવાય ને, ભેજ ઠર્યો કહેવાય, બરાબર. જ્યારે હવા બરાબર ઠંડી થાય છે ત્યારે તેનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય છે ત્યારે જ ઘનીભવનની પ્રક્રિયા થાય છે, બરાબર. આગળ આપણે ધીમે ધીમે પોઈન્ટ આવશે એટલે ડીપ સમજતા જશું. ઘનીભવન જે છે એ તાપમાનની બદલાતી પરિસ્થિતિ અનુસાર, એટલે કે જેમ જેમ તાપમાન બદલાતું જાય, વધતું જાય, ઘટતું જાય, એના આધારે એમાં ફેરફાર, એના અલગ અલગ સ્વરૂપો જોવા મળતા હોય. ઘનીભવન ભેજનું થતું હોય, ભેજ વાયુ છે તો એમાંથી પ્રવાહી કે ઘન બનતું જાય. ભેજના ઘનીભવનના આધારે અલગ અલગ સ્વરૂપ તૈયાર થાય, જેમાં મુખ્યત્વે છે ઝાકળ, હિમ, ધુમ્મસ, વાદળ અને વરસાદ. આ બધું જ શેમાંથી બને? આ બધું જ બને ભેજમાંથી. ભેજ ઉપર તાપમાનનો પ્રભાવ પડે. કેવું તાપમાન? એ વધુ પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે. એના આધારે ઝાકળ બને અમુક વાર, હિમ બને અમુક વાર ધુમ્મસ બને. એ કેવી પરિસ્થિતિ છે એની ઉપર આધાર રાખે. આ બધી વસ્તુ માનવ સૃષ્ટિ ઉપર, જીવ સૃષ્ટિ ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરતી હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે ઝાકળ એટલે શું. તો કે ઝાકળ એટલે ડ્યુ. એક આવે છે માઉન્ટેન ડ્યુ, બરાબર. તો કે આ એ જ ડ્યુની વાત કરે છે. ઝાકળ પર્વતોની અંદર મુખ્યત્વે જોવા મળતી હોય. તો ઝાકળ શું છે? તો કે પૃથ્વી સપાટીની નજીક રહેલો હવાનો ભેજ. પૃથ્વી સપાટીની એક્ઝેક્ટ નજીક રહેલો ભેજ જે છે, એ પૃથ્વી સપાટીના ઠંડા ભાગો ઉપર કે પદાર્થો ઉપર પાણીના ટીપા સ્વરૂપે ઠરે તો તેને ઝાકળ કહે છે. મગજમાં વિચારવાનું, ઝાકળ કેવું હોય? તો કે ઝાકળ જે છે, આપણે એવું કહીએ, ઝાકળ ડ્યુ વહેલી સવારે પાંદડા ઉપર જળ બુંદો આવેલા હોય ને એને ઝાકળ કહેવાય. વનસ્પતિના ગ્રીન, લીલા કલરના પાંદડા ઉપર વહેલી સવારે જે જળ બુંદો જોવા મળે એને ઝાકળ કહેવાય. તો આ જે ફોટો, આ ચિત્ર જે છે એને મગજમાં ફિટ કરી નાખવાનું. ગમે ત્યારે ઝાકળ શબ્દ આવે, ડ્યુ શબ્દ આવે એટલે તમારે એ ચિત્ર યાદ કરવાનું અને એના આધારે વ્યાખ્યા બનાવવાની. કેવી રીતે? કે પૃથ્વી સપાટીની નજીકના હવામાં રહેલો ભેજ એ પૃથ્વી સપાટીના પદાર્થો ઉપર પાણીના ટીપા રૂપે ઠરે તો તેને ઝાકળ કહે છે, બરાબર. અને જમીન વિસ્તારો રાત્રે ઝડપથી ઠંડા પડી જાય છે ત્યારે એના સંપર્કમાં રહેલી હવા પણ ઠંડી પડી જાય છે. એટલે હવાનું તાપમાન જે છે એ ઝાકળ બિંદુથી પણ નીચું જતું રહે છે. એટલે જે છે એ ઝાકળ બની જાય છે અને એ પાંદડા ઉપર કે એવી કોઈ જગ્યા ઉપર ડ્યુ પાણીના ટીપા સ્વરૂપે, ઝાકળ સ્વરૂપે ઠરે છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે ઝાકળ એટલે શું? તો કે ઝાકળ એટલે પાણીનું ટીપું, વોટર ડ્રોપ્સ, પાણીનું જે એકદમ ઠંડુ ટીપું જે શિયાળામાં એમાં જોવા મળે એ ઝાકળ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે હવામાં રહેલો પૂરતો ભેજ, સ્વચ્છ આકાશ, શાંત હવામાન અને શિયાળાની લાંબી રાત્રિ વગેરે ઝાકળ બનવા માટે આદર્શ સંજોગો છે. ઝાકળ ક્યારે બની શકે? તો કે લાંબી રાત્રિ હોય ને તો જ ઝાકળ બની શકે. કેમ? કારણ કે આની માટે ઠરવું પડે ને. હવે માની લો કે ટૂંકી રાત્રિ છે, બરાબર. તો હવે પાણી અથવા ભેજની જ વાત કરીએ. ભેજ ઠરે છે પણ હજી વ્યવસ્થિત ઠરવાનું પૂરું થાય એ પહેલાં સૂર્ય ઉગી ગયો તો હવે ગરમી ચાલુ થઈ જશે, તો ચાલે નહીં. એટલે લાંબી રાત્રિ હોવી જરૂરી છે.
રાત્રિની અંદર ઠંડક હોવી જરૂરી છે. તો એ ક્યારે જોવા મળે? શિયાળામાં જોવા મળે. ઠંડક એટલે તો કે નીચું તાપમાન હોવું જરૂરી છે, નીચું તાપમાન હોવું જરૂરી છે. બીજું સ્વચ્છ આકાશ હોવું પણ જરૂરી છે, સ્વચ્છ આકાશ, અને શાંત હવામાન હોવું જરૂરી છે. બરાબર. આ બધું ઝાકળ બનવા માટેના આદર્શ સંજોગો છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે નીચેનામાંથી ઝાકળ બનવા માટેની આદર્શ પરિસ્થિતિ કઈ છે? માત્ર 1, માત્ર 2 એવું આપી દેશે. શિયાળામાં વહેલી સવારે વૃક્ષોના પાંદડા ઉપર, ઘાસ ઉપર, મકાન ઉપર ઝાકળ જે છે એ સ્પષ્ટ જોવા મળે છે. ભારતની અંદર શિયાળાના પાકો જે છે, શિયાળાના પાકો, રવિ પાકો એટલે કે ઘઉં, ચણા, શાકભાજી, આ બધા માટે ઝાકળ ઉપયોગી સાબિત થાય છે. ઝાકળ જે છે એ એમને શું કરે છે? મદદ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? નીચે જો ઝાકળના ફોટોને એ બધું આપેલું છે. ઘાસ ઉપર વોટર ડ્રોપ, પાણીના ટીપા સ્વરૂપે જે વહેલી સવારે આપણને જોવા મળતું હોય એ ઝાકળ છે. એના આધારે એની વ્યાખ્યા બનાવવાની અને એને જે છે એ ફિટ કરવાનું. ઓકે, કંઈ ડાઉટ? ચલો, હવે એની જેવું બીજું છે હિમ એટલે કે ફ્રોસ્ટ. હિમ એટલે કે ફ્રોસ્ટ. હિમ એટલે કે ફ્રોસ્ટ. તો કે હિમ અને ઝાકળ બનવા માટેના સંજોગો એક સરખા જ છે. જેવી રીતે હિમ બને, જેવી રીતે ઝાકળ બને ને એવી રીતે જ હિમ બને. ઝાકળ કેવી રીતે બનતું હતું? તો કે શિયાળાની લાંબી રાત્રિ હોય એટલે કે તાપમાન નીચું હોય એટલે કે ઠંડક વધારે હોય, ખૂબ જ વધારે ઠંડી હોય. હા, ખૂબ જ વધારે ઠંડી હોય. તો ખૂબ જ વધારે ઠંડી હશે તો ત્યારે ભેજ જે છે એ શું થશે? ભેજ વાયુની અંદર છે. ભેજ કોની અંદર છે? વાયુ છે. પણ હવે તાપમાન ખૂબ નીચું છે, ખૂબ નીચું છે એટલે કે ઠંડી વધારે છે. ઠંડી વધારે છે તો શું થશે? વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થશે અથવા ઘનમાં રૂપાંતર થશે. જો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જશે, વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જશે તો એ ઝાકળ બની જશે. પણ વાયુનું જો ઘન જેવું રૂપાંતરણ થઈ જશે તો એ હિમ, ફ્રોસ્ટ બની જશે. સમજાણું કે ન સમજાણું? તમે વિચારો, ભેજ ક્યારે બને? ભેજ, વાયુ ક્યારે બને? તો કે તાપમાન વધુ હોય ત્યારે, તાપમાન ઊંચું હોય ત્યારે, તાપમાન વધુ હોય, તાપમાન ઊંચું હોય, ગરમી વધુ હોય ત્યારે. જ્યારે આ હિમ ને ફ્રોસ્ટ ને આ બધું ક્યારે બને? તાપમાન નીચું હોય ત્યારે, તાપમાન નીચું હોય ત્યારે, ઠંડી વધારે હોય ત્યારે. બરાબર. આ બંને વસ્તુ એકબીજા કરતાં ઊંધી છે એ યાદ રાખવાનું. મગજમાં ઇમેજિન કરવાનું એટલે કોન્સેપ્ટ ક્લિયર થાય. હિમ, ફ્રોસ્ટ, તો કે હિમ અને ઝાકળ બનવા માટેના સંજોગો એક સમાન છે. પરંતુ કેટલીક વાર શું થાય? ખૂબ જ ઠંડુ પડી જાય એટલે ત્યારે એના સંપર્કમાં આવેલી હવા એટલે કે ભેજ જે છે એ 0 ડિગ્રી કરતાં પણ નીચું જતું રહે એટલે કે ઠાર બિંદુથી પણ નીચે જતું રહે. એટલે વધારાનો ભેજ ડાયરેક્ટ શેમાં બની જાય? ડાયરેક્ટ ઘન બની જાય, બરફની પત્તી બની જાય, બરફની પત્તી બની જાય. એને હિમ કહેવામાં આવે છે. બરાબર. નીચે જો હિમ જે છે એ જોવા મળે છે. વૃક્ષના પાંદડા ઉપર એક્ઝેક્ટ તમે જોઈ શકો છો કે પહેલાં ઓલામાં શું હતું? તો કે પ્રવાહી હતું, પ્રવાહી ટીપું જોવા મળતું હતું. પરંતુ હવે તો તાપમાન એટલું નીચું જતું રહ્યું, ઠંડક એટલી વધી ગઈ, ઠંડી એટલી ખતરનાક લેવલની જતી રહી કે પાણીનું ટીપું ન બચ્યું નહીં, ડાયરેક્ટ જ બરફ બની ગયો. શું થઈ ગયું? ડાયરેક્ટ જ બરફ બની ગયો. હું તમને એક એક્ઝામ્પલ આપું. કેવું એક્ઝામ્પલ? એકવાર મારે હિમાચલ પ્રદેશ જવાનું થયું હતું. બરાબર. સોરી, હિમાચલ પ્રદેશ નહીં, ઉત્તરાખંડ. બરાબર. કેદારકાંઠાનો ટ્રેક હતો, કેદારકાંઠાનો ટ્રેક હતો. બરાબર. આ બધા ટ્રેકને એવું બધું હોય ને, ત્યાં તમે જોજો, ત્યાં જે પાણીની બોટલ એ લોકો વાપરતા હશે ને એ પાણીની બોટલ ઓલી થર્મસવાળી વાપરતા હશે. થર્મસવાળી એટલે કે ગરમ પાણી ગરમ ને ગરમ રહે અને ઠંડુ પાણી ઠંડુ રહે. એવું શા માટે? એ મને ત્યાં જઈને ખબર પડી ગઈ. કારણ કે રાતે શું થયું? રાતે મેં પાણીની પ્લાસ્ટિકની બોટલ હતી મારી પાસે, એની અંદર પાણી ભરીને મૂક્યું. સવાર જોયું બરફ હતો. સવારે એ પાણી કેવું થઈ ગયું હતું? બરફ થઈ ગયું હતું. તો આ પ્રક્રિયાને પણ આપણે આની સાથે સરખાવી શકીએ કે આમાં શું થયું કે હિમ બનવાની પ્રક્રિયા થઈ ગઈ ને. રાતે મેં પ્રવાહી મૂક્યું હતું પણ સવારે જોયું તો બરફ થઈ ગયો હતો. બરાબર. અને બીજી વાત કરીએ, એ જ માની લો કે પ્લાસ્ટિકની બોટલની અંદર પાણી ભરીને મૂક્યું, કલાક 2 કલાકની અંદર જો તો એ અર્ધ પ્રવાહી સ્વરૂપે જોવા મળે. અર્ધ પ્રવાહી એટલે કે થોડોક બરફ બન્યો હોય અને થોડોક બનવાનો બાકી હોય. તો ઇન શોર્ટ ખ્યાલ આવ્યો કે આ બધું તાપમાન નીચું થવાથી, ઠંડી વધવાથી આ બધી વસ્તુ જોવા મળતી હોય છે. ઝાકળ અને ભેજ બંને એક જ પ્રવૃત્તિ છે. મગજમાં આ જે ચિત્રો આપેલા છે એ ચિત્રોને ફિટ કરી નાખો. મગજમાં એ ચિત્રોની આકૃતિ ફિટ કરી નાખો. એના આધારે વ્યાખ્યાને એ બધું બનાવવાનું અને એના આધારે લખવાનું. સમજાણું કે ન સમજાણું? ભારતની અંદર વાત કરીએ તો મોસમી આબોહવાના કારણે શિયાળામાં જીરું, ઈસબગુલ, વરિયાળી, તમાકુ, કપાસ આ બધાના પાકો જે છે એમાં આ જે હિમ જે છે, હિમ, ફ્રોસ્ટ, એના કારણે નુકસાન થાય છે. બરાબર. મગજમાં ઇમેજિન કરીએ તો ખબર પણ પડે. કઈ રીતે ખબર પડે? આપણે જોયું ઝાકળથી ફાયદો થતો. પણ તમે વિચારો, ઝાકળ છે ત્યારનું તાપમાન અને ફ્રોસ્ટ એટલે કે હિમ બન્યો ત્યારનું તાપમાન, બંનેમાંથી વધારે નીચું તાપમાન કોનું હશે? હિમનું તાપમાન જ વધારે નીચે હશે ને. હિમનું જ વધારે નીચું હશે તો જ તો એ શું કહેવાય આપણે, તો જ તો એ હિમ બન્યો હશે ને, તો જ તે હિમ બન્યો હશે. બરાબર. બાકી તો એ હિમ બને જ નહીં. એટલે હિમનું તાપમાન જે છે એ નીચું હશે. તો તાપમાન ઓર વધુ ને વધુ નીચું ઝાકળ કરતાં પણ નીચું જતું રહે તો એ નુકસાન જ કરશે ને. બરાબર. એટલે નુકસાન આપેલું છે. ખ્યાલ આવ્યો કે નહીં?
ઓકે, સમજાણું? તો આપણે શું જોયું કે ઝાકળના કારણે જે શિયાળુ પાક જે છે એને ફાયદો થાય છે, જ્યારે ફ્રોસ્ટ હિમના કારણે શું થાય છે? નુકસાન થાય છે. ઓકે, હવે સમજીએ ધુમ્મસ. ધુમ્મસ એટલે કે ફોગ. ધુમ્મસ એટલે કે ફોગ. તો કે ધુમ્મસ એ શું થાય? તો આમાં પણ પ્રક્રિયા તો બધી એક જેવી જ થાય છે કે હવાનું ઘનીભવન થાય. હવાનું ઘનીભવન થાય એટલે શું થાય કે ભાઈ, અથવા તો ભેજનું ઘનીભવન થાય. ભેજ વાયુ સ્વરૂપે છે તો હવે શીમાં બનશે? કાં તો ઘન બનશે, કાં તો પ્રવાહી બનશે. જો પ્રવાહી બને તો આપણે જોયું આગળ ઝાકળ બને. ઘન બને તો આગળ જોયું શું બને? હિમ બને, ફ્રોસ્ટ બને. હવે અહીંયા તો ફોગ છે તો આમાં શું થાય? તો મોટે ભાગે આ કોઈ વિસ્તાર પૂરતું હોય અને પ્રક્રિયા બધી એક સમાન જેવી થાય. એટલે કે ભેજ જે છે, ભેજ એ હવાનું તાપમાન નીચું જતા ઝાકળ બિંદુ બને અથવા તો ફ્રોસ્ટ બને. પણ આ બધું બને એ બધું તો સમજી ગયા, પણ એમાં સૂક્ષ્મ જળકણો અંદર રહી જાય, હિમકણો અંદર રહી જાય અને લાંબા સમય સુધી રહે અને વાદળ જેવો દેખાવ બનાવે, એને ધુમ્મસ કહે છે. વાદળ જેવો દેખાવ ને એ બધી વસ્તુ જોવા મળે તો એને ધુમ્મસ કહે છે. સમજાણું કે ન સમજાણું? જો નીચે ધુમ્મસની ને એ બધાની આકૃતિ આપેલી છે. ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં એ બધામાં તકલીફ પડે અને ઘણી બધી સમસ્યાનો ને એ બધાનો સામનો કરવો પડતો હોય છે. એરલાઇન્સને એ બધાને પણ વાંધો પડતો હોય છે. ટ્રેનને એ બધી ઘણી બધી ડીલે થતી હોય છે. અને આ બધું શિયાળામાં જોવા મળે, કારણ કે તાપમાન ખૂબ નીચું જતું રહે ત્યારે આ બધું જોવા મળે. ધુમ્મસથી વાતાવરણ ધુમાડિયું લાગે છે, દ્રશ્યતા ઘટે છે, એટલું બધું દેખાતું નથી. પરિવહનમાં વાંધો પડે, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સમાં એ બધા માટે અવરોધક છે. ગાઢ ધુમ્મસના કારણે વિમાનો ઉડી શકતા નથી. લંડનનું હિથ્રો એરપોર્ટ. લંડનનું હિથ્રો એરપોર્ટ અમુક વાર આવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે ક્લાસ 3 એકદમ કચરો એક્ઝામમાં, કે લંડનના એરપોર્ટનું નામ શું છે? તો કે હિથ્રો એરપોર્ટ. બરાબર? તો કે એ હિથ્રો એરપોર્ટની અંદર સતત 4 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાના કારણે હજારો મુસાફરો અટવાઈને પડ્યા હતા. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ આપણે ભારતમાં ને એ બધે, તો આ એટલી બધી સમસ્યા નથી જોવા મળતી, અથવા તો જોવા મળે તો એ શિયાળામાં જ જોવા મળે. બાકી જે ધ્રુવીય પ્રદેશો છે અથવા ઊંચા અક્ષાંશોવાળા પ્રદેશો છે, ઊંચા અક્ષાંશોવાળા પ્રદેશો એટલે કયા? તો કે યુરોપના દેશો, કેનેડા. યસ, 90 ડિગ્રી. એ તો એક્ઝેક્ટ 90 ડિગ્રી રહ્યું ને એ તો શું થઈ જશે? એ તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આર્ટિક અને એન્ટાર્કટિક થઈ જશે. પણ આ તો આપણે 66.5થી તો 90 વાળા વાત કરીએ. 66.5થી ત્યાં પણ આ બધું તો જોવા જ મળતું હશે ને? બરાબર? ઊંચા ધ્રુવ એ પણ ઊંચા જ કહેવાય ને. એટલે મોસ્ટ ઓફ તો યુરોપના દેશો, રશિયા, ગ્રીનલેન્ડ, અમેરિકા, કેનેડા, આ બધી જગ્યાએ તો એવું વારંવાર જોવા મળે. આની પહેલાં મેં તમને કીધું હતું કે ન કીધું હોય તો અત્યારે કહી દઉં. યુરોપ ને કેનેડાના બધા દેશો તો એવા છે કે એમાં તમારે વેધર એપ ઇન્સ્ટોલ જ રાખવું પડે. વેધર એપ હંમેશા ઇન્સ્ટોલ રાખવું પડે. ઘરની બહાર નીકળવું હોય તો વેધર જે છે એનું પહેલાં ફોરકાસ્ટ, એની આગાહી ચેક કરીને નીકળવું પડે કે આજનું વાતાવરણ ઓકે તો છે ને, ઠીક તો છે ને. જો ઠીક ન હોય પહેલાં જ લઈને નીકળવું પડે. શરૂઆતમાં તો આપણે નવા ગયા હોય તો ખબર ન પડે, આપણે એમને નીકળી જતા હોય. પછી ઓટોમેટિક ખબર પડે કે વેધર એપ તો ઇન્સ્ટોલ રાખવું જ પડે. જો કે ઇન્સ્ટોલ હોય તે પણ લગાતાર એ ચેક કરતું રહેવું પડે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો આગળ. હવે ચોથો પ્રકાર છે વાદળ. પ્રક્રિયા બધાની એક સમાન જ છે. તો કે પૃથ્વી સપાટી, જો વાદળ કઈ રીતે બનશે આપણે હમણાં જોઈ લીધું એ જ રીતે કે ભેજ રહ્યો એ ધીમે ધીમે ઉપર જશે અને પછી શું થશે? તો કે વાદળ બની જશે. તો કે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં રહેલું ધુમ્મસ વાદળ તરીકે ઓળખાય છે. ભેજવાળી હલકી હવા ઊંચે જાય છે. ભેજવાળી હવા ઊંચે જાય છે. આપણે આમાંથી બહુ પહેલાં આ વાક્ય જે છે એ સમજી ગયા હતા કે ભેજ એ હવા કરતાં હલકો હોય છે. આવો એક ડાયલોગ, આવું એક વાક્ય આવ્યું હતું, સમજ્યા હતા? ભેજ હવા કરતાં હલકો હોય છે એટલે તો ઓલરેડી ઉપર જ જવાનો છે. તો ભેજ હલકી હવા ઊંચે ચડતા ઠંડી પડે છે ત્યારે તેમાં રહેલો ભેજ ઠરે છે. ઊંચે ચડતી હવાનું ઝાકળ બિંદુથી નીચે જતાં વધારાનો ભેજનું ઘનીભવન થાય છે અને જલબુંદો રચાય છે અને આ બધાના કારણે વાદળ બને છે. ઓકે, એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે, તો વાંચી લેજો એટલે ખ્યાલ આવી જશે. તો કે આમ ઉપરની હવામાં પાસે આવેલા અસંખ્ય તરતા જલબુંદો કે હિમપત્તીઓના સમૂહને વાદળ કહે છે. વાદળની ઊંચાઈ અને સ્વરૂપ રચનાને આધારે તેના મુખ્ય 4 પ્રકાર પડે છે: તંતુ વાદળ, પડ વાદળ, ઢગ વાદળ અને વર્ષા વાદળ. આ અલગ અલગ વાદળના પ્રકારો છે. બરાબર?